C2V નું અહીંયા આપણે ઉપજાવ્યું હતું. તો એ જ રીતે આપણે C2H માટેનું પણ ગુણાકાર કોષ્ટક ઉપજાવવું હોય તો C2H જે છે ગુણાકાર કોષ્ટક ઉપજાવવા માટે તો એની અંદર આપણે એના સૌપ્રથમ સમમિતિ તત્વ શોધવા પડે. તો C2ની અંદર શું છે એનું ઉદાહરણ જો લઈએ આપણે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ટ્રાન્સ આ લઈએ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ટ્રાન્સની અંદર કયા કયા સમમિતિ તત્વો આવેલા તો સૌપ્રથમ એ તો લખી જ દેવાનું આપણે. ત્યાર પછી તમે અહીંયાથી પાસ કરશો તો આ તમારું જે સેન્ટર છે એના વિઝન તમારું વિઝનથી તમે એને ફેરવશો તો એમાં તમને C2 મળશે. એવી જ રીતે આ તમારો Z અક્ષ છે, આ રીતે પેન ઊભી મૂકી છે અને એ પેનના લંબમાંથી સમતલને પાસ કરશો તો બધા જ મોલેક્યુલ્સને કાપશે, કાગળ બેઠું વચ્ચેથી બે ભાગ થઈ જશે અને તમને મળશે σH. અને તે જ રીતે તમે અહીંયા ઓક્સિજનથી સેન્ટર સુધી લીટી દોરો, એના વિરુદ્ધ દિશામાં ઓક્સિજન મળે છે. હાઇડ્રોજન પરમાણુથી કેન્દ્ર સુધી સીધા જાઓ અહીંયાથી આ રીતે તો વિરુદ્ધ દિશામાં હાઇડ્રોજન પરમાણુ મળશે એટલે એની અંદર પણ પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I તમને મળશે. તો C2H બિંદુ સમૂહ છે એની અંદર 4 સમમિતિ તત્વો આવેલા છે. આ 4 સમમિતિ તત્વોનો આપણે ગુણાકાર કોષ્ટક ઉપજવું હોય તો એની અંદર આપણે પહેલાં C2H આમાં નાઇટ્રોજન પેરોક્સાઇડ પણ આવી શકે, ટ્રાન્સ ડાયક્લોરો ઇથિલિન પણ આવી શકે. સૌપ્રથમ આપણે એને હરમાં ગોઠવીએ છીએ C21 σH પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I, C21 σH પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I. તો આ રીતે આપણે એના 4 નિયમો પ્રમાણે એની અંદર આપણે એને ડિવાઈડ કરી દઈએ તો એને પણ આપણે આ રીતે કોષ્ટક આપણે ઉપજાવીએ. હવે તો મેં આપણે આગળ વાત થઈ ગઈ છે તે પ્રમાણે પહેલો નિયમ તમારે શાનો દાખલ કરવાનો આઈડેન્ટિટીનો. તો આઈડેન્ટિટીને કોઈ પણ સાથે ગુણશો આ 4 તો તમારા જે રિઝલ્ટ હોય તે જ આવે છે. તો અહીંયા પણ તમે C21 σH પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I. હવે આ આઈડેન્ટિટીના આ 4 સમમિતિ તત્વો સાથે ગુણશો તો એમાં પણ તમને તે જ રિઝલ્ટ મળશે એકોર્ડિંગ ટુ લો ઓફ આઈડેન્ટિટીઝ σH પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I. ક્લિયર? હવે આની અંદર મેં તમને આગળ આપણે ચર્ચા થઈ ગઈ તે પ્રમાણે કે C21 × C21 આઈડેન્ટિટી, σH × σH આઈડેન્ટિટી, ઇન્વર્સ આઈડેન્ટિટી. કેમ કે ઇન્વર્સ છે પણ એક જાતનું 180 જ થવાનું છે તમારે. તો હવે આની અંદર તમે જોઈ શકશો તો ચોથું અહીંયા આપણે મેળવવાનું છે તો C21 × σH કરીએ તો આપણે શું મળશે તે જુઓ, અથવા તો C21 × પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I કરીએ તો એમાંથી આપણને શું મળી શકે. તો કોઈ પણ એક આપણે મેળવીએ આની અંદર. તો આ વોટર મોલેક્યુલ્સ છે, H2O2 મોલેક્યુલ્સ છે, અહીંયા જ લખું છું H2O2. તેની આપણે જરાક ઓપરેશન કરીએ છીએ ઓક્સિજન H. હવે આના ઉપર સૌ પ્રથમ આપણે સિગ્મા આ છે અહીંયા એના માટે કામ કરવાના છીએ આપણે. એટલે શું થશે તમારું C2 × σH બરાબર તમને શું મળે તો પહેલાં σH કરશો તો σH કરશો એટલે કે આ તમારો અક્ષ છે એના લંબમાંથી પાસ કરશો એટલે તમારા જે પરમાણુ છે એ ત્યાં જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર પડશે નહીં. કારણ શું છે કે સમતલમાંથી પાસ થાય છે. શેમાંથી પાસ થાય છે? સમતલમાંથી. એટલે આ 1 અને 1 2ના સ્થાન અને 2ના સ્થાન ત્યાં જ રહેશે. હવે જ્યારે આપણે એમ C2 કરીશું તો શું થવાનો છે? આ તમારો O2 છે તેની જગ્યાએ O1 થઈ જશે અહીંયા અને આ O2 થઈ જશે. અહીંયા H1 અને અહીંયા H2 થશે. તો આ તમારું અહીંયા C2 કર્યું છે, અહીંયા આપણે σH કર્યું છે. તો આના ઉપર આપણે શું કામ કરીએ તો આપણને આ પરિણામ મળે. તો પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I કરશો તો ઓના સ્થાનમાં ઇન્ટરચેન્જ થઈ જશે, હાઇડ્રોજન પણ ઇન્ટરચેન્જ થઈ જશે. તો આ રીતે તમને પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I મળે. એટલે અહીંયા આપણે પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I લખીશું. તો σH IE ચોથો કયો રહી ગયો તો ભાઈ અહીંયા C21 લખો. C21 × σH I અહીંયા છે ને, એટલે આ E છે, સોરી આ લખવામાં થોડી ભૂલ, અહીંયા E છે કેમ કે આ ક્રોસમાં ડાયાગોનલ એલિમેન્ટ્સ ઓલવેઝ E. આ C2IE એટલે અહીંયા σH આવશે. એ જ રીતે અહીંયા σH C2 છે એટલે અહીંયા I આવશે. અહીંયા તમારે C2EI છે એટલે અહીંયા તમને σH મળશે. σH E છે એટલે અહીંયા બાકી હોય તો C2 1. તો આ રીતે તમારું ગુણાકાર કોષ્ટક C2Hનું ઉત્પન્ન કરી શકો છો. તો એવી જ રીતે તમારે C3V માટેનું પણ મલ્ટિપ્લિકેશન ટેબલ છે. તો C3Vનું મલ્ટિપ્લિકેશન ટેબલ જો આપણે કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય? તો C3Vના મલ્ટિપ્લિકેશન ટેબલ માટે જરા આપણે અહીંયા એક એના ઉદાહરણો જોઈએ. તો C3Vની અંદર તો C3Vમાં કયા કયા સમમિતિ તત્વો એના ઉદાહરણ આપણે જોઈએ તો એના એમોનિયા, ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ, આઇડોફોર્મ, વોટ એવર યુ કેન ટેક.
એ બધા C3Vના ઉદાહરણ છે. C3V પોઈન્ટ ગ્રુપ છે તો એની અંદર E આવશે, C3 1 આવશે, C3 2 આવશે, અથવા તમે એને C3-1 તરીકે પણ તમે લખી શકશો. અને સાથે આવશે 3 સિગ્મા વી, એટલે કે સિગ્મા એ, સિગ્મા વી બી અને સિગ્મા વી સી. અહીંયા વી લખ્યો નથી પણ બધા વર્ટિકલ પ્લેન છે 3, એટલે સિગ્મા એ બી સી આપણે લખીએ છીએ. તો જ્યારે આપણે એનું મલ્ટિપ્લિકેશન ટેબલ ઉત્પન્ન કરવાનું હોય કે બનાવવાનું હોય C3Vનું, તો જે રીતે આપણે પહેલાંમાં બનાવ્યા છે એ જ રીતે આની અંદર પણ ઉપયોગ કરવાનો છે. તો C3-1 અથવા C3 લખો તો પણ ચાલશે. C3-1ની જગ્યાએ C3- લખી દો અથવા -1 લખો, કોઈ ફેર નહીં પડશે. સિગ્મા એ, સિગ્મા બી, સિગ્મા સી. તો એ જ ક્રમ પ્રમાણે C3, C3-1, સિગ્મા એ, સિગ્મા બી, સિગ્મા સી. તો આ રીતે આપણે એને લાઈન પ્રમાણે એને આપણે ગોઠવી કાઢવાના છે સ્તંભમાં અને કોલમમાં, અને ત્યાર પછી આપણે એના ગુણાકાર કોષ્ટક આપણે નિપજાવીએ છીએ. તો એને માટેને પણ યાદ રાખવા માટેની એક સાદી પદ્ધતિ છે, તે આપણે જરા જોઈશું. તો આ તમારે ટોટલ 36 છે, 6 × 6 એટલે 36 પ્રોડક્ટ તમને અહીંયાની અંદર મળી શકે. તો એ તમારે યાદ રાખવા માટે તમારે પહેલાં એને ડિવાઈડ 4 ભાગમાં કરી દેવો. 4 ભાગમાં તમે એને ડિવાઈડ કરશો એટલે શું થશે, આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરવાને લાલ લાઈન પાડી છે મેં, અહીંયા તમે જોઈ શકશો. અને અહીંથી આને અહીંયા ડિવાઈડ કરી દેવો 4, આ રીતે. તો આ 4 ભાગ છે, તેમાં આ ભાગ તમારા બધા સિગ્માના મળશે. અહીંયા 9 સિગ્મા આવશે, અહીંયા 9 સિગ્મા આવશે. જ્યારે અહીંયાના 9 ભાગ જે આ 9 પોર્શન છે એમાં તમને C3-1 અને C3- જોવાના મળશે. અહીંયા પણ C3-1 અને C3- જોવાના મળશે. તો પહેલાં આપણે સૌ પ્રથમ જે આગળ કામ કર્યું છે તે પ્રમાણે એપ્લાય ધ લો ઓફ આઇડેન્ટિટી, એટલે C3-1 લખો અથવા નહીં લખશો તો પણ ચાલશે. C3-, સિગ્મા એ, સિગ્મા બી, સિગ્મા સી. એ જ રીતે આ પણ તમે આઇડેન્ટિટી સાથે કોઈ પણ આ આઇડેન્ટિટી આની સાથે ગુણશો. C3, C3-, સિગ્મા એ, સિગ્મા બી, સિગ્મા સી. આ મળી ગયા તમને અહીંયા આ રીતે. ચાલો હવે વ્યસ્તતાનો નિયમ શું કહે છે, તો C3 × C3-, આ તમારો માઇનસ છે ને આ C3 છે, એટલે વ્યસ્તતાના નિયમ પ્રમાણે આઇડેન્ટિટી C3- અને આ C3-1 છે પ્લસ, એટલે અહીંયા તમને આઇડેન્ટિટી મળશે. તો અહીંયા C3-1 × C3-1 કરશો એટલે અહીંયા તમને C3- મળશે. C3-1 × C3- એટલે C3-1 મળશે તમને. તો આ રીતે તમારા 9 પોર્શન તમારામાં આવી ગયા. ક્લિયર? હવે બેનો ગુણાકાર આપણે કરીએ છીએ. તો C3-1 × સિગ્મા એ, કયું? સિગ્મા એ × C3-1 કરીએ. સિગ્મા એ × C3-1 કયું અહીંયા આવે છે આપણે જરા જોઈ લઈએ. ક્લિયર? તો અહીંયા કયું આવે આપણે જરા જુઓ. તો અહીંયા આપણે જોઈએ છીએ, તો અહીંયા આપણે હું લખું છું સિગ્મા એ, સિગ્મા એ × C3-1. આને માટે આપણે કામ કરીએ સિગ્મા એ × C3-1. તો કયું રિઝલ્ટ આવે? તો આ આપણી પાસે એમોનિયાના અણુ છે, 3 હાઇડ્રોજન છે, ઉપર અહીંયા તમારો નાઇટ્રોજન છે, અને અહીંયાથી તમારી પરિભ્રમણ અક્ષ આ રીતે ઊભી પાસ થાય છે. તો પહેલાં આપણે સૌ પ્રથમ આની અંદર કયું કરીશું? એ, બી અને સી. ચાલો આના ઉપર આપણે C3-1 કરીએ છીએ, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં આમ ફેરવીએ છીએ. તો ત્રિકોણ આમ જાય છે, એટલે અહીંયા તમારો એ છે તે અહીં એ આવી ગયો, એ, બી અને સી. હવે આના ઉપર આપણે સિગ્મા એ કરવાનું છે. શું કરવાનું છે? પહેલાં C3 હંમેશા આ સાઈડથી આ બાજુ જવાનું, કોઈ પણ સમમિતિ સંક્રિયા. સિગ્મા એ કરીએ તો તમે શું સમજશો? સિગ્મા એટલે અહીંયાથી કરવાનો આવશે, અહીંયાથી સિગ્મા એ પાસ થશે? તો ના, ત્યાંથી નહીં. જે રીતે આપણે પરિભ્રમણ અક્ષ અહીંયાથી જ પસાર થાય છે, એનું સ્થાન બદલાતું નથી. એ જ રીતે સિગ્માના પણ કોઈ પણ સ્થાન બદલાતા નથી. એટલે જે સમતલ તમારું અહીંયા જે આવેલું છે આ રીતનું, આ સમતલ છે અહીંયાથી આ, તો આ સમતલ તમારું સિગ્મા એ જ કહેવાશે. એટલે સિગ્મા એ કરો એટલે તમારે અહીંયાથી કામ કરવાનું. તો અહીંયાથી તમારે રિફ્લેક્શન આપશો. તો અહીંયાથી તમે જ્યારે રિફ્લેક્શન આપશો તો પરિણામ શું આવશે? બી તમારો અનચેન્જ રહેશે, બી અહીંયા જ, અને સી અને એના સ્થાન બદલાશે, એટલે અહીંયા એ અને અહીંયા સી આવ્યું. તો પરિણામ શું મળ્યું તમને એની અંદર અહીંયા? તો પરિણામ તમે જુઓ તો આના ઉપર કયું તમારા છે? તો આમાં આ કોમન ફેક્ટર છે, જુઓ સી. તો રિઝલ્ટ તમારું શું આવશે? તો આને સિગ્મા સી કરશો તો તમને આ સિગ્મા સી, તો આ તમને સેમ રિઝલ્ટ ઇન્ટરચેન્જ થઈ જાય, તમે જોઈ શકશો. તો આ તમને શું કહેવાશે? રિઝલ્ટ તમારી પ્રોડક્ટ જે આવે આ બેનું મલ્ટિપ્લિકેશન, તો સિગ્મા સી. તો અહીં તમને સિગ્મા સી મળશે. શું મળશે? સિગ્મા સી મળે.
હવે આ સિગ્મા એ સિગ્મા સી છે એટલે સિગ્મા બી અહીંયા મૂકું છું. હવે એ જ રીતે આમાં યાદ રાખવા માટે અહીંયા ડાયાગોનલ એલિમેન્ટ્સ બધા જે છે આ 3x3માં, તો એમાં તમને અહીંયા સિગ્મા એ એટલે સિગ્મા સી છે, સિગ્મા એ એટલે સિગ્મા બી. એ જ રીતે અહીંયા તમને સિગ્મા શું મળી જશે? સી મળશે. તો આ જ રીતે આમાં તમને એ જ રીતે આ મલ્ટિપ્લિકેશન આ રીતે તમારે કરવાનું હોય છે. યાદ રાખવા માટે અહીંયા આ સિગ્મા સી છે, આ તમને સિગ્મા સી છે, એટલે યાદ રાખો તો આ રીતે યાદ રાખો કે અહીંયા તમારા આ જે એલિમેન્ટ્સ જે બતાવ્યા છે ક્રોસ પ્રોડક્ટમાં યાદ રાખવા માટે, તો આને યાદ રાખો. પહેલાં એપ્લાય કરો આ નિયમ, ત્યાર પછી આ તમારે નિયમ એપ્લાય કર્યા પછી સિગ્મા એ સિગ્મા સી, બાકીના તમારો જે ત્રીજો ઘટતો હોય તેમાં મૂકો. સિગ્મા એ સિગ્મા સી છે એટલે સિગ્મા બી, સિગ્મા બી અને સિગ્મા સી છે એટલે સિગ્મા એ, સિગ્મા સી સિગ્મા એ છે એટલે અહીં સિગ્મા બી, સિગ્મા સી અને સિગ્મા બી છે એટલે અહીં સિગ્મા એ રહ્યો છે એટલે સિગ્મા એ. તો આ રીતે તમારા આની અંદર આવી ગયા છે. હવે આની અંદર જોઈએ છે તે પ્રમાણે શું ચોથા ગ્રુપની વાત કરીએ તો ચોથા ગ્રુપમાં આ સિગ્મા એ છે, અહીંયા પણ સિગ્મા એ એટલે આઈડેન્ટિટી, સિગ્મા બી આઈડેન્ટિટી, સિગ્મા સી આઈડેન્ટિટી. તો આ તમારા ડાયાગોનલ્સમાં તમને અહીંયા આઈડેન્ટિટી મળી ગઈ. હવે આ બાકી બચ્યા 6 ખાના છે, તો એ જે 6 ખાના છે એ 6 ખાનામાં કોઈ પણ એકને આપણે યાદ રાખીશું તો બાકીનું આપણને ઓટોમેટિક મળી જશે. તો આપણે અહીંયા સિગ્મા બી છે ઇન્ટુ સિગ્મા એ કરીએ છીએ, બરાબર. તો સિગ્મા બી ઇન્ટુ સિગ્મા એ, સિગ્મા બી ઇન્ટુ સિગ્મા એ, સિગ્મા બી ઇન્ટુ સિગ્મા એ, પહેલાં સિગ્મા બી લખીએ છીએ ઇન્ટુ સિગ્મા એ. તો સૌ પ્રથમ સિગ્મા બી ઇન્ટુ સિગ્મા એ છે. તો સૌ પ્રથમ સિગ્મા બી, આ તમારું સિગ્મા બી છે, અહીંયા આ આપણે ક્વેશ્ચન કર્યો છે ત્યાં, તો આ તમારું સિગ્મા બી છે. તે પહેલાં આપણે એટલે કે સિગ્મા બી ઇન્ટુ સિગ્મા એ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે આના ઉપર જ સિગ્મા એ અહીંયા દોરી દઉં છું. જુઓ ફરી પાછા આમાં જરા આગળ જ ચાલીએ. અહીંયા અને આપણે શું કરીએ છીએ? સિગ્મા પહેલાં એ કરવાનો છે. તો સિગ્મા એ કરીશું એટલે ત્રિકોણ તમે અહીંયા દોરશો એટલે બી અને સી બદલાઈ જશે. બી અને સી બદલાવાના એટલે સી અહીંયા આવ્યો, બી અહીં આવશે, અને આ તમારો એ તમારો ત્યાંનો ત્યાં જ રહે છે, એ ત્યાંનો ત્યાં રહે છે. ત્યાર પછી આના ઉપર આપણે સિગ્મા એ થઈ ગયો. હવે આપણે સિગ્મા બી કરીએ છીએ. સિગ્મા બી કરું છું તો સિગ્મા બીનું સ્થાન ક્યાં છે? અહીંયા છે, એટલે અહીંયાથી તમારે રિફ્લેક્ટ કરવો પડશે આમ. એટલે પરિણામ તમને શું મળશે? આ ત્રિકોણ અહીંયા દોરું છું અને તમારો સિગ્મા બી અહીંયા છે એટલે સિગ્મા બી અહીંયાથી રિફ્લેક્ટ કરશો એટલે એ અને બીના સ્થાન બદલાશે અહીંયા. એટલે બી અહીં ગયો, અહીંયા એ આવ્યો અને આ તમારો સી છે. તો આમાં રિઝલ્ટ તમને કયું મળે છે? તો આના ઉપર આપણે શું કરીએ કે જેથી આપણે રિઝલ્ટ આ મળે? બોલો, આના ઉપરથી આપણે કયું રિઝલ્ટ કરીએ છીએ કે જેથી આપણને આ રહ્યો આવી જાય છે? હા, તો એની અંદર કયું કરશો? ચાલો બોલો. તો અહીંયા સી છે, તો હવે આને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, કારણ કે કોઈ પણ ખૂણા મળતા નથી જોવાના. એની સાથે આ કે બીની સાથે બી કે સીની સાથે કોઈ અહીંયા કોઈ પણ એંગલ મેચ થતા નથી, એટલે તમારું આમાં પ્રોડક્ટમાં સિગ્મા મળવાની નથી. તો કઈ મળી શકશે? તો આના ઉપર આપણે શું કરીએ છીએ? આ રીતે આમ ફેરવી દઈએ તો C31 અને આપણે C31 કરીએ ડાયરેક્ટ C31 અહીંયાથી અને જોવામાં C31 કરું C31. તો આને જો C31 કરીશું તો શું રિઝલ્ટ આવશે? અહીંયા દોરું છું, ચાલો C31 અને C31 કરો તો C31 એટલે આ રીતે ફેરવશો એટલે ABC થઈ ગયો, ABC C અહીંયા આવી ગયો. તો આ તમારું C31. તો અહીંયા તમારે એને C31 લખો તો બાકી બચ્યો C3 માઇનસ E C3 માઇનસ C31, C31 E C3 માઇનસ, ત્યારબાદ અહીંયા E C3 માઇનસ C31, તો E C31 C3 માઇનસ. તો આ રીતે તમે જ્યારે C3નું તમારું ટેબલ તમારે જ્યારે મલ્ટિપ્લિકેશન ટેબલ તમારે ઉત્પન્ન કરવાનું હોય તો તમારે નિયમો યાદ રાખવા પડશે અને અમુક એની ટેકનિક, અને ટેકનિકની અંદર તમે C3ની અંદર તમે જોયું છે તો પહેલાં તમારે સંગઠનનો નિયમ ને બધા નિયમ તમારા 4 છે મોડે હોવા જોઈએ કે ભાઈ પહેલો નિયમ તમારો સનો છે તો પહેલો નિયમ તમારો સંવૃત્તતાનો છે, બીજો નિયમ તમારો એકમનો છે, ત્રીજો નિયમ તમારા રેસિપ્રોકલનો છે અને ચોથો નિયમ તમારા સંગઠનનો. તો જ્યારે આપણે ગુણાકાર કોષ્ટક ઉપજાવીએ ત્યારે સૌ પ્રથમ આપણે લો ઓફ આઈડેન્ટિટી એટલે કે એકમનો નિયમ એપ્લાય કરવાનો, તે પ્રમાણે અંદર સમિતિ તત્વ મૂકો. બીજો નિયમ આપણે જ્યારે વ્યસ્તતા દાખલ કરીએ તો તે સમિતિ તત્વ મૂકો. ત્યારબાદ કોઈ પણ આપણે એક વસ્તુને એક જ મલ્ટિપ્લિકેશન યાદ રાખશો તો આખું ગુણાકાર કોષ્ટક તમે સરળતાથી યાદ રાખી શકો. આ એની મેથડ છે. તો અહીં આપણે આજે ચર્ચા તમારી સાથે કરી હતી SF6 મોલેક્યુલની અંદર સમાયેલા શક્ય સમિતિ તત્વોની અને ગુણાકાર કોષ્ટક વિશેની માહિતી આપી અને એના નિયમોની આપણે ચર્ચા કરી. તો નમસ્કાર. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી, આભાર.
Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.